નમસ્કાર મિત્રો. ગુજરાતી સિંગર કિંજલ દવેએ સોશિયલ મીડિયા પર પોતાની સગાઈને લઈને સમાજમાં ચાલી રહેલી વાતો અંગે ખુલીને વાત કરી હતી અને કહ્યું હતું કે દરેક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો હક છે. મેં પણ આ કર્યું છે. આમાં સમાજને શું વાંધો છે? તાજેતરમાં ગુજરાતમાં જાણીતા ગાયિકા કિંજલ દવેની ગુજરાતી બિઝનેસમેન ધ્રુવી શાહ સાથે સગાઈ થઈ ગઈ છે. કિંજલ દવેની સગાઈને લઈને સોશિયલ મીડિયા ભારે ચર્ચામાં થઈ રહી છે. બ્રહ્મ સમાજનું કહેવાતું હતું કે કિંજલ દવેએ સમાજ બહાર સગાઈ કરી હોવાથી બીજી દીકરીઓના માનસ પર તેની ખરાબ અસર પડશે અને સમાજમાં એક નવો ચીલો શરૂ થશે. તેથી કિંજલ દવેના નિર્ણયને સમાજે વખોડ્યો હતો. ત્યારે કિંજલ દવે બ્રહ્મ સમાજના પોતાના પરિવાર વિશે એલફેલ બોલનાર તમામ બ્રહ્મ સમાજના લોકોને અસામાજિક તત્વો કહી એક વિડીયો શેર કર્યો હતો, જેના સમર્થનમાં લાખો લોકો આવ્યા. અભિનેતા મલ્હાર ઠાકર, અભિનેત્રી પૂજા જોશી, ઈશા કંસારા, માનસી પારેખ, શ્રદ્ધા ડાંગર, ભૂમિ ત્રિવેદી સહિત સેલિબ્રિટી કિંજલ દવેના સપોર્ટમાં આવી છે. સમર્થનમાં આવેલા લોકો શું કહ્યું તેના પર નજર કરીએ તો શિક્ષિત સમાજમાં રહેતા દરેક બાપ પોતાની દીકરીના સપના માટે લડી લેતો હોય છે અને એ બાપ વિશે કે એ પરિવાર વિશે કોઈ જેમ તેમ બોલે ત્યારે દીકરી ગાય નહીં પણ સિંહણ બનીને જ જવાબ આપે. તું અંગત જીવનમાં હંમેશા ખુશ રહે એવી શુભેચ્છાઓ. કોઈને બહુ દુઃખ પડ્યું હોય તો મિચ્છામી દુક્કડમ કહીને જીવનમાં આગળ વધો. ફેસબુક પર કિંજલ દવેની 28 લાખ ફોલોવર્સ છે, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર 32 લાખ ફોલોવર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર કિંજલ દવેનો આ વિડીયો 57 લાખ વાર જોવાઈ ચૂક્યો છે, જ્યારે ફેસબુક પર 10 લાખ વાર જોવાઈ ચૂક્યો છે, જેમાં લાખો લોકોએ કિંજલ દવેને સમર્થન આપ્યું. નેહલ ગઢવીએ લખ્યું છે કે માતાજી તમારી રક્ષા કરે, તમારી અને તમારા પરિવારની. આપણી સાથે જગત જનની હોય ને પછી કોઈ સાથે હોય કે ના હોય શું ફરક પડે? તારી માટે આ સમય નવા સુખને વધારવાનો અને ઉજવવાનો અવસર છે. એ કરીએ આવી વાતો સાંભળવા કરતાં તારા ગીતનો અવાજ એવો બુલંદ કરીએ કે જગતનો ઘોંઘાટ ના સંભળાય. ખૂબ જ સુખી થા. તારા પર અને તારી કલા ઉપર વિશ્વના દરેક ગુજરાતીને ગર્વ છે.